જંબુસર નગરમાં લાંબા સમયથી ચાલી આવતી પીવાના મીઠા પાણીની વિકટ સમસ્યાને લઈ સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે આ મામલે એક મોટો વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। જંબુસર નગરની પ્રજાને વર્ષોથી પીવાનું શુદ્ધ અને મીઠું પાણી પૂરું પાડવામાં વહીવટીતંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। ચૂંટણી વખતે રાજકીય નેતાઓ અને તંત્ર દ્વારા જનતાને મીઠું પાણી આપવાના મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ વચનો પોકળ સાબિત થતાં આખરે જનતાનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે આજે જંબુસરના જાગૃત નાગરિક પિનલબેન પટેલ અને તેમના પતિ સંજયભાઈ પટેલ જંબુસર પ્રાંત કચેરી ખાતે અન્નનો ત્યાગ કરીને આમરણ ધરણા પર બેસી ગયા છે। દંપતીએ આક્ષેપ કર્યો છે કે સત્તાધીશો અને તંત્ર પ્રજાની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, જેના કારણે તેમને આ આકરું પગલું ભરવાની ફરજ પડી છે। દંપતી દ્વારા પ્રાંત ઓફિસ ખાતે શરૂ કરાયેલ આ અન્ન ત્યાગ આંદોલનને પગલે સ્થાનિક રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસનો કાફલો પણ તાત્કાલિક પ્રાંત કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સ્થાનિક રહીશો પણ આ દંપતીના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને જ્યાં સુધી જંબુસર નગરને પીવાનું મીઠું પાણી મળવાની નક્કર ખાતરી કે કામગીરી શરૂ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પટેલ છું। પીવાના પાણી માટેનું આપણે આવેદનપત્ર આપ્યું હતું, પણ હજુ મને કોઈ જવાબ નથી આપ્યો કે કાંઈ કોઈ બોલાવી નથી ને પાણી પણ અમને રોજ આપતા નથી। આજે 17 વર્ષથી જંબુસરમાં પાણી પીવાનું રોજ આપતા નથી। હા, ઇલેક્શન હતું એ દરમિયાન આખો મહિનો આવ્યો પાણી ને ત્યાર પછી પીવાનું પાણી બંધ। અઠવાડિયામાં 1 કે 2 વાર આપે, બહુ તો બહુ 3 વાર આપે। હવે એ યોગ્ય છે? રોજ પીવાનું પાણી તો હરેકને જોઈએ, પીવાના પાણી વગર તો ચાલે જ નહીં કોઈને। આ બાબતે મેં નગરપાલિકામાં રજૂઆત કરી છે, આપણે જંબુસર નગરપાલિકામાં, ત્યારબાદ પછી પ્રાંત ઓફિસે રજૂઆત કરી છે, પછી ભરૂચ કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે ને ત્યારબાદ આપણે સુરત પ્રાદેશિકમાં કમિશનર સરના ત્યાં રજૂઆત કરી છે। કેટલા દિવસ માટે પાછો બેઠા? જ્યાં સુધી ને મને એમ એવું ના થાય કે મારી તબિયતમાં હું અન્ન મૂકીને બેસી છું, એ લોકો પર કંઈક પણ થશે ને અસર કે ભાઈ અન્ન મૂકીને બેઠા છે આ લોકો, કંઈક તો રિઝલ્ટ આવશે ને। આજે તારીખ 15/6/2026 અમે જંબુસર નાયબ કલેક્ટરની ઓફિસમાં ધરણા પર નીચે બેઠા છે। જંબુસર ગ્રામજનોને છેલ્લા 20 વર્ષથી પીવાનું પાણી મળતું નથી અને પાણી કદાચ એકાદ વાર વીકમાં આપે તો પણ ગંદુ પાણી મિક્સ થાય છે, ગટરનું પાણી મિક્સ થઈ જાય છે, લીલવાળું પાણી આવે છે। એના કારણે ગ્રામજનોને પેલા પ્રાઇવેટ પ્લાન્ટોવાળા પાસે પીવાના બોટલ લેવા પડે છે, એ પોસાય એમ નથી। નગરપાલિકા અમને પીવાનું શુદ્ધ મીઠું પાણી ફ્રીમાં આપે એના માટે અમે અહીં જંબુસર નાયબ કલેક્ટરમાં અનશન પર બેઠા છે। અગાઉ તમે જાણ કરેલી નગરપાલિકાને? હા, નગરપાલિકાને આવેદનપત્ર આપેલું છે। જંબુસર નાયબ કલેક્ટરમાં આની પહેલાં આપણે આવેદનપત્ર આપેલું છે, ભરૂચ કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપેલું છે અને સુરત પ્રાદેશિક નગરપાલિકામાં ત્યાંના ચીફ ઓફિસરને પણ આપણે આવેદનપત્ર આપેલું છે।